ગુજરાતમાં પ્રથમ વખત સુરતમાં ટેકનોલોજી ક્ષેત્રે નવો અધ્યાય શરૂ થયો છે. સુરતના રંગોલી ચોકડી ખાતે ક્વાડ ક્વોન્ટમ રિસર્ચ એન્ડ ઇનોવેશન લેબનું ઉદ્ઘાટન સાંસદ પ્રભુ વસાવાના હસ્તે કરવામાં આવ્યું. સાથે જ ઇન્ટરનેશનલ સમિટ ઓન એડવાન્સ્ડ સેમિકન્ડક્ટર મટીરિયલ્સ એન્ડ ટેકનોલોજી 2026 યોજવામાં આવ્યું. આ લેબનો મુખ્ય ઉદ્દેશ ઔદ્યોગિક સંશોધન અને ઇન્ડસ્ટ્રી પાર્ટનર્સ વચ્ચેના અંતરને ઘટાડવાનો છે. આ લેબ સેમિકન્ડક્ટર મટીરિયલ્સ અને નેનો સોલ્યુશન ક્ષેત્રે કામ કરે છે અને સંશોધકો દ્વારા ઉદ્યોગને ઉચ્ચ ગુણવત્તાની સામગ્રી પૂરી પાડે છે. આ લેબમાં 2D સેમિકન્ડક્ટર સહિત અદ્યતન ટેકનોલોજી પર સંશોધનો કરવામાં આવશે. આ લેબ યુવા સંશોધકોને પ્રોત્સાહન આપશે. સૌથી અગત્યની વાત તો એ છે કે સિલિકોન કાર્બાઇડ ચિપ્સ જે વિદેશી ટ્રાન્સપોર્ટ કરવી પડે છે તે હવે આ લેબમાં બનશે. યુરોપિયન કન્ટ્રીમાં જે ઉદ્યોગો ચાલે છે તેવા વિદ્યાર્થીઓના નોલેજને ધ્યાન લેવાય છે. હવે આ કોન્સેપ્ટ લેબની મદદથી ગુજરાતમાં પણ જોવા મળશે. ભણવાની સાથે વિદ્યાર્થીઓ 2D ઇનોવેશન પર આ લેબમાં રિસર્ચ કરીને શકશે અને આ રિસર્ચ ઇન્ડસ્ટ્રીઝને ખૂબ જ ઉપયોગી થશે. આ લેબ સેમિકન્ડક્ટરના ક્ષેત્રે ભારતની ક્ષમતા વધારવા માટેનું એક મહત્વપૂર્ણ છે. મને જણાવતા આનંદ થાય કે આજે ગુજરાતમાં દક્ષિણ ગુજરાતમાં સુરત જિલ્લામાં ક્વાડ ક્વોન્ટમ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા એના કરતા હતા ડૉક્ટર જીવરાજભાઈ દાખરા માર્ગદર્શન પૂરું પાડતા એસપી યુનિવર્સિટી આણંદ એમના વાઇસ ચાન્સેલર ડૉક્ટર નિરંજનભાઈ પટેલ, એમના પ્રોફેસર ડૉક્ટર કેડી પટેલ અને સૌ એસપી યુનિવર્સિટીની ટીમ અને અહીંયા ક્વાડ ક્વોન્ટમની ટીમ દ્વારા જે આજે સાંપ્રત સમયની આપણી જરૂર છે, આપણા દેશની જરૂર છે, ડિજિટલ ટેકનોલોજી, એઆઈ ટેકનોલોજી કે ઇલેક્ટ્રોનિક્સમાં સેમિકન્ડક્ટર વગર આપણે સૌ અધૂરા છીએ. એના વગર આપણે ડિજિટલ ટેકનોલોજી વિચારી શકીએ નહીં. ત્યારે એમનું જે મટીરિયલ, જે બેઝિક મટીરિયલ છે એને તૈયાર કરવા માટે એક પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા ફોરેન ટેકનોલોજી સાથે કોલેબોરેશન કરીને 2D સેમિકન્ડક્ટર રિસર્ચ એન્ડ ઇનોવેશન જે લેબ તૈયાર કરી છે એનું આજે અમે ઉદ્ઘાટન કરી રહ્યા છે. અને આ લેબ આત્મનિર્ભર ભારત માટે અને વિકસિત ભારત માટે એક નિયમ સાબિત થશે. અને જે આજે જો કે યંગેસ્ટ જે આપણે યુવા છે આજે એમની સાથેની કેટલીક વાર્તાલાપમાં મને કરતા આનંદ થયો કે આજે વિકસિત ભારતનું ભવિષ્ય આજે યુવા છે અને એ યુવાઓ આજે આ સેમિકન્ડક્ટર અને ટેકનોલોજી સાથે આગળ વધી રહ્યા છે. અને સેમિકન્ડક્ટર બનાવવા માટે અપ ટુ 16 સ્ટેજ અને એનાથી પણ ઉપર વધીને એને કઈ રીતે સારી અને ખૂબ ગુણવત્તાસભર ચિપ્સ આપણે બનાવી શકીએ અને એના દ્વારા એક સારામાં સારું આજે આજની જે 2D, 3D, 4D અને 5D સુધી આજે આપણા દેશના વૈજ્ઞાનિકો અને સાયન્ટિસ્ટો દ્વારા જે ઇનોવેશન સાથે આગળ વધી રહ્યા છે, ત્યારે એના માટેનું એની શરૂઆત આપણે ત્યાં ગુજરાતમાં પણ અને સુરતમાં થઈ ચૂકી છે. ત્યારે એ ચોક્કસ આવનાર ભવિષ્ય માટે એ આશીર્વાદરૂપ બની રહેશે. અને આ ક્વાડ ક્વોન્ટમ ટીમે જે આ જહેમત ઉઠાવી છે અને એસપી યુનિવર્સિટી જે ખૂબ સરસ માર્ગદર્શન પૂરું પાડ્યું છે, ત્યારે એના માટે પણ હું સાંસદ તરીકે એમને અભિનંદન, એમના આભાર પણ માનું.